નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 15મી ઓગસ્ટ 2025ની સંધ્યાએ વિશ્વના પ્રવાસન સ્થળ એકતાનગર ખાતે ઇન્ડિયન એરફોર્સ દ્વારા દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વે સુરમઈ સાંજ દેશભક્તિ કે નામ સંગીત સંધ્યાનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એરફોર્સના બેન્ડ દ્વારા સંગીત સુરાવલીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને ઉપસ્થિત સૌએ કાર્યક્રમને વધાવ્યો હતો. કાર્યક્રમમાં સ્વાઇપ બેન્ડ, સાર્જન્ટ બેન્ડ, દક્ષિણ પશ્ચિમ બેન્ડની સુરાવલીથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. સારે જહાં સે અચ્છા ભારત કી બેટી, ભારત હમકો જાન સે પ્યારા હૈ તેમજ ફિલ્મ શોલે, ફિલ્મ ફાઇટર જેવા ગીતોની ધૂન દ્વારા પ્રેક્ષકોને દિલ જીતી લીધા હતા. એરફોર્સના ભારતીય લડાકુ વિમાનોના નામ સુપરસોનિક વિમાન, ભારતીય પરિવહન વિમાન તેમજ એરફોર્સ અંગે જનરલ નોલેજ તેમજ ઉપસ્થિત યુવાનોને પ્રશ્નો પૂછીને સાચા ઉત્તર આપનારને સ્થળ પર એરફોર્સ દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી અને એરફોર્સના લડાકુ વિમાનોની જાણકારી અને યુદ્ધ વખતે કરવામાં આવતી કામગીરી અને ઓપરેશન સિંદૂર વખતે કરવામાં આવેલી કામગીરીનું LED દ્વારા આબેહૂબ વિડીયો પ્રેઝન્ટેશન પ્રસારિત કરીને સમગ્ર ભારતીય વાયુસેનાની કામગીરીની ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી. એરફોર્સની ટીમ અને ઓફિસરો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને ખૂબ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે એરફોર્સના ઓફિસર શ્રી RS ભંડારીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન એકતાનું પ્રતીક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં અમને ખૂબ ગૌરવ અને સન્માનની લાગણી અનુભવીએ છીએ અને અમને SOUના આભારી છીએ કે અહીં પ્રસ્તુતિ કરવાનો અવસર મળ્યો. મને ખાતરી છે કે આ સંગીતમય સાંજને લોકો જીવનભર યાદ રાખશે. અમારા બેન્ડ દ્વારા આ કાર્યક્રમને વિંગ્સ ઓફ ગ્લોરી અને સિમ્ફनी ऑफ यूनिटी नाम अपाયું છે. ये हमारा सौभाग्य है कि हमें ये चांस मिला कि हम स्टैचू ऑफ यूनिटी, जो कि हमारा एक सिंबल ऑफ यूनिटी है, सरदार वल्लभ भाई पटेल आयरन मैन ऑफ इंडिया थे जो, तो हमें ये चांस मिला और हम बहुत कृतज्ञ हैं यहाँ के जो सिविल एडमिनिस्ट्रेशन है कि जिन्होंने हमें ये चांस दिया कि हम इतने अच्छे से ये इवेंट यहाँ पे कर सके. आई थिंक बहुत सारे लोगों ने इसको एंजॉय किया एंड ये उनको एक मेरे ख्याल में यादगार दिन रहेगा उनके लिए सालों साल कि इंडिपेंडेंस डे के अवसर पर उन्होंने ये हमारे एयरफोर्स बैंड को सुना और बहुत बहुत एंजॉय किया. और हमारे लिए भी बहुत गर्व की बात है बिकॉज हम उनके साथ इस इवेंट के थ्रू एक कनेक्शन बनाते हैं और एक तरीके से एक बहुत अच्छा इंटरेक्शन होता है इन अ वेरी लाइटर नोट. और हम लोग बहुत वंस अगेन हम लोग बहुत आभारी हैं जो हमारे यहाँ के स्टाफ वगैरह हैं जिन्होंने हमें हेल्प किया ये इवेंट ऑर्गेनाइज करने के लिए. आई थिंक थैंक यू ऑल एंड वी ऑल्सो एंजॉयड विद यू ऑल. ये जो इवेंट था इसका नाम था विंग्स ऑफ ग्लोरी एंड सिम्फनी ऑफ यूनिटी. तो विंग्स हमारी हाइट्स दिखाता है कि हम कितना ऊंचा जा सकते हैं. दिस शोज़ आर करेज, द रीच ऑफ द इंडियन एयरफोर्स. एंड जो सिम्फनी ऑफ यूनिटी है वो एक हारमोनी दिखाता है हमारे लोगों के साथ, इंडिया के लोगों के साथ, हमारी जो लोकल पॉपुलेशन है उसके साथ हमारा एक कनेक्ट है, एक हमारा दिल का जुड़ाव है उनके साथ, वो दिखाता है. तो वो हम इस फंक्शन के माध्यम से लोगों को बताना चाहते हैं.